નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો પર। સુરતના લાજપોર જેલના કેદીના શંકાસ્પદ મોતનો મામલો હાલ સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે। મૃતકના મોતના ચોથા દિવસે પણ પરિવાર દ્વારા મૃતકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। તો જો આગામી કલાકોમાં ન્યાય ન મળશે તો ઉગ્ર આંદોલન કરવાની પરિવાર દ્વારા ચીમકી આપવામાં આવી છે। સુરતના લાજપોર જેલમાં કેદીના શંકાસ્પદ મોતનો મામલો સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે। 25 વર્ષીય મહેશ ઉર્ફે ભરતવાળાની ચોરીના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી। બાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે તેને લઈ ગયા બાદ અંતે લાજપોર જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો અને 4 દિવસ અગાઉ તેનું મોત થતાં તેના પરિવારને જાણ કરવામાં આવી હતી। જો કે કેદીના મોત મામલે તેના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેથી યોગ્ય તપાસની માંગ સાથે મૃતકના પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે મૃતકની લીવરની સમસ્યાના કારણે મોત થયું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તો સમગ્ર મામલે ડીસીપી રાજેશ પરમાર દ્વારા મૃતકના પરિવારને મૃતદેહ લઈ તેની અંતિમ ક્રિયા કરવા સમજાવવામાં આવી રહ્યા છે। તો સાથે યોગ્ય તપાસ કરવાની મૃતકના પરિવારને ખાતરી પણ આપી છે। જો કે આ કેદીના મોતને આજે ચોથો દિવસ થયો હોવા છતાં તેના પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। તો સાથે પોલીસ દ્વારા મૃતકને મારવામાં આવતા મોત થયું હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। તો આગામી કલાકોમાં યોગ્ય ન્યાય ન થશે અને કેદીના મોતના જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસર પગલાં ન લેવાશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ મૃતકના પરિવાર દ્વારા ચીમકી આપવામાં આવી છે। સુરતની લાજપોર જેલમાં કેદીના શંકાસ્પદ મોતને મામલે આ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે। સમગ્ર સુરતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે। તો જે કેદીની મોત થઈ છે એના પરિવાર દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો આ મામલે પોલીસ દ્વારા પણ કેટલાક ખુલાસાઓ કરવામાં આવ્યા હતા કે જે આરોપી જે છે જેની મોત જેલની અંદર તેની તબિયત ખરાબ થવાના કારણે થઈ હતી। તો આ મામલે આપણે પોલીસ અધિકારી પાસેથી જાણીએ કે શું છે સમગ્ર હકીકત। જી સર, આમાં આ જે બનાવ છે એમાં જે આ કેદીને લાજપોર જેલમાં લાવવામાં આવ્યો હતો અને પછી એની તબિયત બગડતા વોમિટિંગ થતા એને સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો અને પછી એનું દુઃખદ મૃત્યુ થતા અને કસ્ટોડિયલ ડેથ જે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવી છે અને તપાસ એસીપી શ્રી ગોયલ કરી રહ્યા છે અને સાથે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને મેજિસ્ટ્રિયલ ઇન્કવાયરી પણ કરી રહ્યા છે। જી સર, પીએમ રિપોર્ટના આધારે એને લીવર સોરિયાસિસ એટલે કે એનું લીવર બગડી ગયેલું હતું એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટર સાહેબે જણાવેલું છે। આ મામલે પરિવારની શું માંગ છે? પરિવારજનોની માંગણી છે કે આમાં એફઆઈઆર દાખલ કરાવે। અમે એમને સમજાવ્યું છે કે આ બાબતની અમે ઇન્કવાયરી કરી રહ્યા છે। પોલીસ પ્લસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે। હવે આગળ જે એ લોકો મૃતદેહ સ્વીકારવાની ના પાડે અમારી સમજાવટ ચાલુ છે। જી, આપણે જે પોલીસ અધિકારી સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે આ મામલે જે પરિવાર મૃતદેહ સ્વીકારવાની ઇનકાર કરી રહ્યા છે તો તેઓને સમજાવવાનો પોલીસ દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી તેઓ મૃતદેહ સ્વીકારે અને તેની અંતિમ વિધિ જે કરવાની છે તે કરે। પરંતુ જે પરિવાર છે તે જે લાજપોર જેલના જે પોલીસ તંત્ર જે અધિકારીઓ છે તે લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટેની માંગ કરી રહ્યા છે। તો આ સમગ્ર મામલે આગળ જતા પોલીસ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે। સુરતના લાજપોર જેલમાં કેદીના શંકાસ્પદ મોતનો મામલો અત્યારે હાલ સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે। તો પરિવાર દ્વારા મૃતકના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। આ મામલે પોલીસ દ્વારા પણ સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હજી તપાસ ચાલુ છે। તો આપણે પરિવાર પાસેથી જાણીએ કે પરિવાર હવે આ મામલે શું કહે છે। જી, મારું નામ હરેશ વણઝારા। જી, આજે 4 દિવસ થઈ ગયા છે, તમે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરો છો, શું છે? બસ કઈ છે ને, અમારી એક જ માંગ છે કે અમારી 1 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવે ને જે પણ આરોપી છે એની ધરપકડ કરવામાં આવે। જી, આપણે કોઈ સીસીટીવી પણ તમે ચેક કર્યા એવું કંઈક શું છે? સીસીટીવી માં જયારે અમે અહીંયા ચેક કરવા હું 5 લઈને ગયેલો, મેં સીસીટીવી ચેક કરેલા તો એમાં એ જયારે એને લાશ ભરૂચથી મૂકવામાં જયારે લાશ છોડવામાં જયારે એકદમ વ્યવસ્થિત હાલતમાં ત્યાં આવેલો, ત્યારબાદ એ ઝડપી રૂમમાં ગયો। ઝડપી રૂમમાં ગમે એની ઝડપી લેવામાં આવે તો ઝડપી 1 થી 1.5 મિનિટની ઝડપી હોય તો આને 10 થી 15 મિનિટ અંદર રાખવામાં આવ્યો। ત્યારબાદ એ ઝડપી રૂમમાંથી બહાર આવ્યો તો એકદમ લથડી ગયેલી હાલતમાં આવ્યો અને એ માંડ ત્યાંથી 6 કે 7 મીટર ચાલી શક્યો અને ત્યારબાદ ત્યાં પડી ગયો। ત્યારબાદ ઉભો થઈ અને લગાતાર એક જ હારે 7 થી 8 વખત એને વોમિટ કર્યા, ઉલટી કરી। તો પછી અહીંયા પ્રશાસન બે હતા, એ કોઈ એને હોસ્પિટલ ન લઈ ગયા। ત્યારબાદ હોસ્પિટલ ન લઈ ગયા તો ઠીક બરાબર છે, પણ પાણી બી એને પાવામાં આવ્યું નહોતું।
જી હવે આપણી માંગણી શું છે? બસ હવે મારી માંગણી એ જ છે કે મારી 1 મુજબની જે ફરિયાદ દાખલ કરવામાં આવે ને જે પણ ત્યાં આરોપી હતા ઝડપી રૂપમાં એમની ધરપકડ કરવામાં આવે. જે પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે પીએમ ના રિપોર્ટ બાદ એમને લીવરની પ્રોબ્લેમ ના કારણે કંઈક મોત થયું છે, તો આ બાબતે શું કહેશો? પણ લીવરની પ્રોબ્લેમ હોય તો મેડમ અમને તો ક્યારેક જાણ થાય ને. અમારા ઘરે 25 વર્ષનો થયો, ક્યારેક તો અમને જાણ થાત કે લીવરની પ્રોબ્લેમ છે કે આ વસ્તુ છે, કાંઈ પણ અમને તો જાણ થાત ને. એવી જાણ અમને કોઈ છે જ નહીં કે એને કોઈ જાતની બીમારી જ નહોતી. હવે આગળ આપણે મૃતદેહ બાબતે શું કરવામાં આજે 12 વાગ્યા સુધીનો અમને સમય આપ્યો છે. 1 વાગ્યા સુધીનો, 1 વાગ્યા સુધીમાં જે કે પ્રશાસને અમને જવાબ આલવો હોય જવાબ આલી દે. 1 વાગ્યા સુધીમાં જવાબ નહીં આલે તો હું જન આંદોલન કરવા માટે પણ તૈયાર છું. હું રોડ ઉપર ઉતરીશ. એમ છતાં પણ મારું કઈ નહીં માનવામાં આવે તો હું આ મૃતદેહ છે એ આપણે ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલે મૂકી આવીશ ને ત્યારબાદ ટોટલ જવાબદારી એમની રહેશે. જી આપણી સાથે જે મૃતક છે એમના બીજા પણ સંબંધી છે, તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે. જી આપણું દીપક વાળા. જી આ મામલે શું કહેશો તમે? જે આજે 4 દિવસ થઈ ગયા તે તમે સ્વીકારવાનો ઇનકાર કરેલો છે. 4 દિવસ તો અમે અહીંયા ડેડ બોડી છે અમે બેઠા છીએ 4 દિવસ પણ કોઈ તંત્રનો કોઈ પેટમાં પાણી પણ હલતું નથી. અમે અહીંયા 4 દિવસ એક ધારા બેઠા છીએ, બરોબર, કે એને એવો માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે, એને એટલો માર મારી અને હોસ્પિટલ પણ નથી લઈ ગયા, એના કારણે એનું ડેથ થયું છે. આ મામલે જે પીએમ રિપોર્ટમાં એવું જણાવવામાં આવેલું છે કે એમને લીવરની પ્રોબ્લેમના કારણે મોત થયું છે, તો આ બાબતે તમે શું કહેશો? ના, એ વાત તદ્દન ખોટી હું માનું છું. મેં સીસી ફૂટેજ જોયા, એવું મને લાગ્યું કે એને માર મારવામાં આવ્યો છે અને એ 1 થી 2 કલાકની તડપતો પણ કોઈ કર્મચારીને કોઈ હોસ્પિટલ ન લઈ ગયા, એના કારણે જ એનું ડેથ થઈ છે. મને પાકી હવે આપણી માંગણી મારી માંગણી છે કે જ્યાં સુધી અમને એનું આ લોકો કઈ પણ આને એક્શન નહીં લે ત્યાં સુધી અમે કોઈ પણ અહીંથી હલવાના નથી. ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવા તૈયાર નથી. જે આપણે જે મૃતકના પરિવાર સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે જ્યાં સુધી યોગ્ય ન્યાય તેઓને નહીં મળશે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારવાના નથી અને તેઓ દ્વારા આજના 1 વાગ્યા સુધીનું જે સરકાર જે પોલીસ તંત્ર છે તેઓને ચીમકી આપવામાં આવી છે કે જો 1 વાગ્યા સુધીમાં યોગ્ય નિરાકરણ નહીં આવશે તો તેઓ મૃતદેહને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીના બંગલા ઉપર લઈ જશે અને ત્યારબાદ તેઓ ઉગ્ર આંદોલન કરશે, એવી તેઓ પરિવારના સભ્યો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, BTS ન્યૂઝ, સુરત.